હાસોડ તાલુકાના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઈ રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 21.20 કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું લોકાર્પણ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી આદિજાત વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવનાર છે। આ તબક્કે પરમ પૂજ્ય ગિરીશાનંદ સ્વામી નર્મદા પરિક્રમા સંત સમિતિ સાકેતધામ જબલપુર જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામી, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, રીતેશભાઈ વસાવા વગેરે પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે। જેટીનો એપ્રોચ 350x3 m અને 30x8 m ની જેટી બનાવવામાં આવી છે। આ ઉપરાંત પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તારીખ 21/12/2024 થી તારીખ 6/5/2024 સુધી વિવિધ ટેમ્પરરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આમ જેટી બની જતાં પરિક્રમાવાસીઓને તેનો લાભ થશે।